નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર હાંસોડ પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મિની વાવાઝોડું ફૂંકાયું હતું। મિની વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી છે। અંકલેશ્વર હાંસોડ પંથકમાં ડાંગરના મબલક પાકને જમીન ભેગો કરી દેતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું। તો આંબાવાડીઓમાં કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। ત્યારે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને લાચાર કરી દીધો છે। મારી જમીન પૂનગામમાં આવેલી છે, 5 એકર જમીન છે। એમાં કેર છે, ડાંગર છે ને આંબા છે। તેની આંબાની કેરીઓ તૂટી ગઈ છે ને કેરીઓ હાવ જ બધી ભાંગી ગઈ છે। એટલે લગભગ 5-7 લાખનું નુકસાન છે। હવે એનું વળતર તો કોઈ ચૂકવી નહીં શકવાનું। આ ટ્રેક્ટર મારવાનું આને રહેલું છે, ટ્રેક્ટર જ મારવું પડશે અમારે કેર માટે ને કેર કાઢવી પડશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।